મોટા મકાનોના માલિકોની વ્યથા તમે સાંભળી છે? જ્યારથી મકાનો મોટા અને પરિવારો નાના થઈ ગયા, પ્રેમ, વિશ્વાસ અને ભરોસો ખોવાઈ ગયો છે. જે પરિવાર માંડ નાનકડા રૂમની અંદર રહી શકતા હતા, તે પરિવારોની મસ્તી જ કંઈક અલગ હતી અને ખૂબ મજાની જિંદગી. આજે મોટા મકાનના વિશાળ રૂમોમાં રહેતા લોકોના દિલ નાના થઈ ગયા છે. રૂમોના ખાલી ખૂણા ભયભીત લાગે છે, પરંતુ દિલોમાં ધબકારા ખાલી વાગે છે. પહેલાં લોકો પ્રેમના ભૂખ્યા હતા. આજે લોકોની આંખોમાં અંગારા, મગજમાં છેતરામણી, લોભામણી, છલ, કપટ અને સ્વાર્થ સિવાય કોઈ સિસ્ટમ જ નથી. માટે મોટા મકાનો જોઈને અંજાશો નહીં. બાળકો જ્યારે દાદા દાદીની વાર્તાઓ સાંભળી છાતી ઉપર સૂઈ જતા, તે જ છાતી પર પગ મૂકી પુત્રો ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કાર ભૂલી વડીલોનું માન સન્માન છોડી માલ મિલકત માટે સામે પડે છે. આઝાદ જિંદગી જીવવા વડીલોને વૃદ્ધાશ્રમના પાંજરે પૂરે છે. હવે નથી રહ્યો ઘંટનો નાદ કે નથી સંભળાતા પ્રભાતિયા. બાળકોની કિલકારીઓ તો એબીસીડીમાં ગરકાવ થઈ ગઈ. બાળકોની લોરી ટ્વિંકલ ટ્વિંકલમાં ફેરવાઈ ગઈ. દીકરાઓ રાતની પાર્ટીમાં અને વહુ કીટી પાર્ટીમાં વ્યસ્ત થઈ ગયા. તો બાળકોમાં સંસ્કાર શોધો તો તમને ક્યાંથી મળે? સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ્યારે પણ આપણે ઘરમાં આવીએ તો ઘરના દરેક સભ્યોએ અલગ અલગ નહીં, એક જ રૂમમાં વિચારોની, કામની આપ-લે કરવી. બની શકે તેટલો વધારે સમય સાથે ગાળવો, તો જ એકબીજાના પ્રેમમાં રહેશે. નહીં તો ભૂલી જજો કે આપણો પણ પરિવાર હતો. બસ માણસ માત્ર ઉપરથી જ હસે છે, બાકી અંદરથી તો એકલો રોઈને થાકી ગયો છે. આપને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આનંદ. વંદે માતરમ. ભારત માતા કી જય.